જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। ગઈકાલે આપણે અધ્યાય 15મો સાંભળ્યો અને તેનું મહાત્મ્ય સાંભળ્યું। તો આજે આપણે અધ્યાય 16મો લઈશું। જે કોઈ ભાઈ બહેનોને અગાઉના અધ્યાય ન સાંભળ્યા હોય તો અમે લિંક મૂકેલી છે, તો લિંક ખોલીને તમે અગાઉના અધ્યાય સાંભળી શકો છો। તો ચાલો અત્યારે આપણે અધ્યાય 16મો વાંચીશું। જો હજુ સુધી તમે અમારી ભક્તિ અમૃત ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો અને હા, બેલ આઇકન પ્રેસ કરતા ભૂલશો નહીં, જેનાથી તમને અમારા નવા આવનાર વિડીયોઝની જાણ થતી રહેશે। અધ્યાય 16મો દૈવાસુર સમદ્વિભાગ યોગ। ભગવાન બોલ્યા, નિર્ભયતા, અંતરકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગ વિશે, નિષ્ઠા, દાન, ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડી રહિતપણું, પ્રાણીઓ પર દયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ, આ 26 ગુણો હે અર્જુન દેવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે। હે પાર્થ, દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે। દેવી સંપત્તિ મોક્ષ આપનારી અને આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી મનાય છે। હે પાંડવ, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે શોક ન કર। આ લોકમાં દેવી તથા આસુરી એમ 2 પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે। હે પાર્થ, તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી, હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ। આસુરી મનુષ્યો પ્રવૃત્તિ કે નિવૃત્તિને જાણતા નથી, તેઓમાં પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી। તેઓ કહે છે કે આ જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે। કોઈ કારણ કે કાર્યના સંબંધ વિના તે કેવળ અકસ્માત ઉત્પન્ન થયેલું છે, તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય તેનો બીજો શો હેતુ હોય? આ નષ્ટ થયેલ વિવેકવાળા તે અલ્પ બુદ્ધિના લોકો એ પ્રમાણેની દ્રષ્ટિ પકડીને ઘોર કર્મ કરતા જગતના શત્રુઓ બનીને તેનો નાશ કરવા માટે રચાપચા રહે છે। દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન કરી શકાય તેવી કામનાઓનો આશ્રય લઈને મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે। દુનિયાના પ્રલય સુધી અથવા પોતાના મરણ સુધી જેનો અંત જ ન આવે એવી અમાપ ચિંતાનો આશ્રય લઈ તેઓ કામ અને ભોગમાં જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને તેમાં જ તત્પર રહે છે। સેંકડો આશારૂપી પાશોથી બંધાયેલા તથા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય યોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે। તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે આ મનોરથ સફળ કરીશ, આટલો ધન તો મારી પાસે છે અને ફરી આટલું મેળવીશ, આ શત્રુને માર્યો અને બીજાઓને પણ હું મારીશ, હું મોટો ઐશ્વર્યશાળી છું, હું ભોગો ભોગવનાર છું, હું પ્રતિષ્ઠાવાળો છું, બળવાન છું, સુખી છું, ધનિક છું, કુટુંબ કબીલાવાળો, નાત જાતવાળો, કુળવાન છું, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, મોજ કરીશ। આ રીતે અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળથી ઘેરાયેલા, કામભોગમાં અત્યંત આસક્ત થયેલા તે આસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે। પોતાના મનમાં પોતાને શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના મદવાળા થઈને દંભથી વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞોથી મને પૂજે છે। અહંકાર, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશ્રય કરીને બીજા લોકોનો દ્વેષ કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં એકરૂપ રહેલા એવા મારો જ દ્વેષ કરે છે। તેવા દેશી તથા ક્રૂર અમંગળ નરાધમોને હું
સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. હે અર્જુન, આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મોજન્મ તેથી પણ વધારે અધમગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારું અર્થાત તેને અધોગતિમાં લઈ જનારું 3 પ્રકારનું નરક દ્વાર છે. માટે એ 3ને ત્યજી દેવા જોઈએ. એ કુંતીપુત્ર, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે અને તેથી પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને મનમાની રીતે વર્તે છે તે સિદ્ધ, સુખ કે પરમ ગતિ પામતો નથી. તેથી કરવા યોગ અને ન કરવા યોગનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રે જે કર્મ કરવાનું વિધાન કરેલું છે તે જાણીને તારે કર્મ કરવું એ જ યોગ છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 16મો અહીં પૂર્ણ થાય છે અને હવે આપણે અધ્યાય 16નું મહાત્મ્ય સાંભળીશું. તો તમે ધ્યાન દઈને જોડાયેલા રહેજો. તો ચાલો આપણે અધ્યાય 16માનું મહાત્મ્ય સાંભળીએ. ભગવાન શંકરજીએ પાર્વતીને કહ્યું, હે દેવી, હવે ગીતાના 16મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. ગુજરાત દેશમાં સૌરાષ્ટ્રિકા નામનું એક શહેર હતું. ત્યાં ખડબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ રાજાનો એક તોફાની હાથી છૂટીને નાઠો. મહાવતોએ હાથીને પકડવા ઘણી કોશિશ કરી, પણ કોઈ ઉપાયથી એ કાબૂમાં આવ્યો નહીં. શહેરના લોકોએ ભયાનક હાથીના ડરથી રસ્તો છોડીને નાસવા લાગ્યા. એ વખતે એક બ્રાહ્મણ તળાવમાં સ્નાન કરીને ગીતાના શ્લોકનું સ્મરણ કરતો આવી રહ્યો હતો. લોકોએ કહ્યું, ભાઈ, આ રસ્તે તમે ના જાઓ. પણ એ બ્રાહ્મણ હાથીથી ડર્યા વગર એ જ રસ્તે ગયો. હાથીએ બ્રાહ્મણને આવતા જોઈ એક બાજુ ઊભા રહીને બ્રાહ્મણને જવાનો રસ્તો આપ્યો. આ અદ્ભુત બનાવ જોઈને સૌ લોકોએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે આ યમરાજ સમાન ભયાનક હાથીથી ડર્યા વગર એની સામેથી કેવી રીતે નીકળી આવ્યા? તમે કયા દેવની પૂજા કરો છો? અગર આપ કયા મંત્રોનો જાપ કરો છો? આપની પાસે કઈ સિદ્ધિ છે એ અમને બતાવો. બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, હું ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ હંમેશા કરું છું. એનાથી મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. ઘણા માનથી બ્રાહ્મણને પોતાને ઘરે લઈ જઈને 1 લાખ સોનામોર આપી એ દિવસથી રાજા ગીતાના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ રાજા પોતાના મંત્રીઓ સાથે શિકાર કરવા ગયા. ત્યાં પેલો હાથી જે ગાંડો થઈને ત્યાંથી નાઠો હતો એ જોવામાં આવ્યો. એને જોઈને મંત્રીઓ ઘણા ગભરાઈ ગયા, નાસવા લાગ્યા અને રાજાને પણ નાસવા માટે કહેવા લાગ્યા. પણ રાજા ગભરાયા વગર એની સામે ગયા. હાથી કંઈ પણ બોલ્યો નહીં. ત્યારબાદ રાજાએ નગરમાં આવી રાજકુમાર રાજ્યાભિષેક કરી સંસારથી અલગ રહી પૂર્ણ શ્રદ્ધાથી ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો અને અંતે શરીર છોડીને રાજા અક્ષયલોકમાં ગયો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા અધ્યાય 16મો પૂર્ણ થાય છે અને તેનું મહાત્મ્ય પણ પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે અધ્યાય 17મો લઈશું અને તેનું મહાત્મ્ય વાંચીશું. આ વિડીયો આપણે ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો અને તમારા મિત્રો, કુટુંબીઓ અને શક્ય હોય તો બને એટલા તમારા મિત્રોને ખાસ શેર કરજો, લાઈક કરાવજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો, જેથી કરીને અમારો ઉત્સાહ વધતો જ રહે અને આવા નવા વિડીયો અમે બનાવતા રહીએ. તો આજે રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ.